નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। યુપીના હાઇટ જિલ્લા એક સનસનાટીભરી ઘટના સામે આવી છે। શહેરના કોતવાલી વિસ્તારમાં એક જ પરિવારના 4 સભ્યોની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી છે। વૃદ્ધ દંપતી સહિત તેમના પુત્રવધુ અને પુત્રના મૃતદેહ લોહીથી લથપથ મળી આવ્યા હતા। હત્યા કર્યા પછી આરોપીએ ઘરની બહારથી તાળું મારી દીધું હતું અને ભાગી ગયો હતો। પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। ત્યારે જો કે હજુ સુધી ગુનેગારો વિશે કોઈ કડી મળી નથી। પોલીસ નજીકના સીસીટીવી ફૂટેજના તપાસ કરી રહી છે। પોલીસના જણાવ્યા અનુસાર ઇટાઈનગર પોલીસ સ્ટેશનના સરહદ વિસ્તારમાં આવેલા નાગાલાલ પ્રેમી ગામના ત્યારે રહેવાસી ગંગાસિંહ, તેમની પત્ની શ્યામદેવી, પુત્ર વધુ ત્યારે રત્નાસિંહ અને પૌત્રી જ્યોતિ કુતનાની હત્યા કરવામાં આવી હતી। સોમવારે બપોરે 2 વાગે ગંગાસિંહનો પુત્ર દિવ્યાંશ શાળા છોડી પાછો ફર્યો ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી છે। દિવ્યાંશે તે બોલાવ્યા પણ કોઈ હલનચલન નથી। જ્યારે રૂમમાં જોયું તો પંખો ચાલુ હતો। ગંગાસિંહનો મૃતદેહ તેની નીચે પડ્યો હતો અને અન્ય લોકોના મૃતદેહ ઉપરના ત્યારે માળે લોહીથી લથપથ હતા। દિવ્યાંશે ચીસો પાડી નજીકમાં લોકો ભેગા થઈ ગયા। લોહીથી લથપથ દરેક જોઈને વિસ્તારમાં હોબાળો મચી ગયો અને પોલીસને ઘટનાની જાણ કરી હતી। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।